તરફ મોરબી જિલ્લાના ખેડૂતોને પડ્યા પર પાઠું જેવા હાલ થયા છે, કારણ કે કમોસમી વરસાદ અને તેમાં ખેડૂતોને પહેલેથી જ ફટકો પડ્યો છે। એવામાં હવે ચોમાસુ વાવેતરનો સમય આવી ગયો છે અને ત્યારે જ ડીએપી ખાતરની અછત ઊભી થતા ખેડૂતો પરેશાન થયા છે। છેલ્લા 10 દિવસથી ખાતર માટે ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ મંડળીમાં ખાતર ન હોવાથી વાવેતર કરવું અશક્ય બન્યું છે। જો વહેલી તકે ખાતર નહીં આવે તો ચોમાસુ વાવેતર કરવું ખેડૂતો માટે શક્ય નહીં બને। ત્યારે વહેલી તકે ડીએપી ખાતરની ઘટ પૂરી કરવા સરકાર પાસે માંગ કરી રહ્યા છે। 7-8 દિવસ છે સાહેબ, ધક્કા ખાઈ છે ખાતર સારું। અહીંયા આવી તો કઈ ખાતર છે નહીં, આપણે પૂછી તો કઈ 2-4 દિવસમાં આવશે, તો વળી ફેર ધક્કો ખાય, અઠવાડિયાથી ધક્કા ખાઈ છે। હવે કે 8-10 દિવસ પછી આવશે, તો 8-10 દિવસમાં વરસાદ આવી જાય, અમારે ખેડૂતને વાવવું કહીએ, વાવ્યા વિના તો અમારે થાય નહીં। અગાઉ અમારે 15 દી ખાતર જમીનમાં વાવવું પડે વરસાદ પહેલા, તો અમે કાંઈક લઈ શકીએ। ખાતર ન વાવી તો ઉત્પાદન ન આવે। સાહેબ, અહીંયા ડીએપી ખાતર લેવા માટે આવ્યા છીએ, તો આજ 7-8 દિવસથી આ લોકો પાસે ડીએપી છે નહીં, તો હજી એમ કે 7-8 દિવસ લગી ડીએપી આવશે નહીં, તો 7-8 દિવસમાં તો વરસાદ આવી જશે, તો અમારે સાહેબ વાવું શું? અમે અહીંયા રોજ ઉઠીને પૂછી છીએ, ભાઈ ડીએપી આવ્યું, તો એમ કે એનપીકે લઈ જાઓ, તો એનપીકે લઈને અમારે કરવું સાહેબ શું? પાયાનું ખાતર તો ડીએપી છે, તો અમારે વાવવું શું? અને યુરિયા આપે તો હારે સાથે એમોનિયા આપે છે, તો ભાઈ એમોનિયાના અમારા પાસે પૈસા નથી, તો અમારે કરવું શું? ડીએપી ખાતર એક પાયાનું ખાતર હોય, અત્યારે ખેડૂતની જરૂરિયાત આ મહિના પૂરતી જ હોય છે, પરંતુ ડીએપીની જે આંતરરાષ્ટ્રીય બજાર છે એ અતિ વધી ગઈ છે। ડીએપી આપણા ભારતની અંદર ડીએપી 80% આયાત કરવું પડે છે, એટલે આંતરરાષ્ટ્રીય બજાર વધવાના કારણે ડીએપી ખાતર કોઈ કંપની મગાવતી નથી, એના કારણે આ અછત ઊભી થઈ છે। તો મારે આપના માધ્યમ દ્વારા સરકારને રજૂઆત કરું છું કે કોઈ પણ વ્યવસ્થા કરે, ડીએપી ખાતર આ મહિનામાં આવવું જ જોઈએ, તો જ ખેડૂતોને ટાઈમે ખાતર મળી શકે। અત્યારે વાવવાનું ખાતર એનપીકે હાજર જ છે અને 20-20-0-13 હાજર જ છે। ખાસ કરીને ખેડૂતોની એવી રજૂઆત હોય છે કે ડીએપી ખાતરની અમારે જરૂરિયાત હોય છે, ડીએપી ખાતર અમને ચડતું નથી, તો અત્યારે એની શું સ્થિતિ છે? છેલ્લે ક્યારે આવ્યું હતું અને અત્યારે શું? ડીએપી અમે અઠવાડિયા પહેલા વેચ્યું હતું, આવ્યું હતું અને હજી લખાવેલું છે, પણ એલોકેશન પ્રમાણે આવશે સર।